ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજથી સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આજે 11 કલાકે પ્રારંભ કરાવ્યો હતો. આ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના કેળવાય તે હેતુથી આ યાત્રા યોજાઈ હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ અત્રેની સંસ્કાર ભારતી ટ્રસ્ટને આધીન રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય શાળા ખાતે બાળકો દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે, જેનો ઉદ્દેશ બાળકોમાં એક નવા સમાજના ઘડતર પ્રત્યે અને આઝાદીમાં યોગદાન આપનાર આપણા મહાનુભાવોના જીવન ચરિત્ર વિશે જાણ થાય અને સાથે સાથે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ સમાજમાં અને વિદ્યાર્થીઓમાં ઇન્ડિવિડ્યુઅલ કેળવાય એ હેતુથી આજરોજ શાળા ખાતેથી રેલીનું પ્રસ્થાન માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવે. Subscribe now and press the bell icon. Never miss an update.